Hello students, very good morning. We are on the unit number 2, EDP, Entrepreneurship Development Program. Today we are going to start with the topic Funding Support by Government. Funding Support by Government. આનો ગઈકાલે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કમ્પ્લીટ કર્યો હતો કે ભાઈ EDP program is not enough only. Yes, it's good કે ભાઈ governments are taking initiatives for delivering the EDP program, but EDP program is not enough. એનો end નથી. To deliver the EDP program to the potential entrepreneur is not the final stage. એકવાર EDP program deliver કરી દીધો, once they have decided to become an entrepreneur, once they are prepared for the same, એકવાર એ પ્રિપેર થાય છે અને બધી સ્કિલ ડેવલપ કરો છો, હવે એકચ્યુઅલ વસ્તુ અને સપોર્ટની જરૂર છે. બિકોઝ ઇફ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ ઇઝ વેરી ડિફિકલ્ટ વન, એઝ આઈ સેડ યસ્ટરડે, કે બિઝનેસ સ્ટાર્ટ કરવો બહુ ડિફિકલ્ટ છે. એ કે જોબ જેવી રેડી વસ્તુ નથી કે ચલો ઇન્ટરવ્યૂઝ આપી દીધું અને નાવ ટુડે ઓનવર્ડ યુ કેન સ્ટાર્ટ વિથ યોર વર્ક. ના, યુ હેવ ટુ અકોમોડેટ સો મેની રિસોર્સિસ, યુ હેવ ટુ ઇન્ટિગ્રેટ સો મેની રિસોર્સિસ. અને આ બધા રિસોર્સિસ છે, ઇટ્સ નોટ ઇઝીલી અવેલેબલ. ઇટ્સ ડિફિકલ્ટ ટુ મેનેજ રિસોર્સિસ એન્ડ અક્વાયર રિસોર્સિસ. સો અહીંયા government institutes are there to support the entrepreneurs, fresh entrepreneurs, in acquiring the resources and provide the financial assistance for the same. કેમકે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બધા રિસોર્સિસ, રો મટીરિયલ, મશીન્સ, લેન્ડ એક્વિઝિશન્સ કરવું છે, બધી વસ્તુઓ માટે તમને સૌથી પહેલી જરૂરિયાત શેની પડશે? ફિનાન્સ, પૈસા લાવો. સો ફિનાન્સ ઇઝ અગેન અ મેજર થિંગ. સો બધી વસ્તુના આસિસ્ટ કરવું, બધી વસ્તુ માટેનું અરેન્જમેન્ટ કરવું, એ બેઝિક અરેન્જમેન્ટમાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી પ્રોવાઈડ ધ હેલ્પ એન્ડ આસિસ્ટન્સ ટુ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર. સો બેઝિકલી ધીસ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, હવે આપણે જેટલી પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ જોશું, એ બધી જ ઇન્સ્ટિટ્યૂટ સમવેર ડાઉન ધ લાઇન પ્રોવાઈડ ધ હેલ્પ, provide the assistance to the new entrepreneurs, provide the training and development, impart a managerial as well as the technical knowledge and the skills into the entrepreneur, provide the support for the marketing of the product, for the selection of the project, for the preparations of the project, for the implementation of the project preparations, project implementation, projectની feasibility check કરવું, માર્કેટ સર્વે કરવો, આ બધી જ વસ્તુમાં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આપવું, લેન્ડ એક્વિઝિશન્સ કરવી, ગવર્મેન્ટ સબસિડીઝ અને ટેક્સ માટેનું ટેક્સ રિલીફ અપ્લાય કરવું, ગવર્મેન્ટ પાસેથી ફંડિંગ લેવું, બોરોઈંગ્સ લેવા, બધી જ વસ્તુઓ માટે આ બધી ઇન્સ્ટિટ્યૂટ વન ઓર યા અનધર વેમાં તમને હેલ્પ કરે છે. So many institutes, government institutes are there which basically provide the consultancy or assistance in a case of trouble. જો કોઈ નવા એન્ટરપ્રિન્યોર્સ છે, એને કોઈ ઇશ્યુઝ આવ્યા, કોઈ પ્રોબ્લેમ આવ્યા અને એને ખબર નથી હાઉ ટુ શોર્ટ આઉટ ધ પ્રોબ્લેમ, વોટ શુડ બી ધ સોલ્યુશન્સ, તો કન્સલ્ટન્સી સર્વિસીસ પણ ગવર્મેન્ટ ચલાવે છે, વેર દે કેન ગો એન્ડ ટેક ધ એડવાઇસ ફ્રોમ એક્સપર્ટ પાસેથી એડવાઇસ લેશે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે ટુ ઇમ્પાર્ટ અ મેનેજરિયલ એઝ વેલ એઝ ટેકનિકલ સ્કિલ્સ. સીડ કેપિટલ એટલે કે બેઝિક ફંડ, ધંધો શરૂ કરવાનો પ્રાઇમરી ફંડ આપે છે. મશીન્સ એક્વિઝિશન્સ, રો મટીરિયલ એક્વિઝિશન્સ, લેન્ડ એક્વિઝિશન્સમાં હેલ્પ કરે છે. ગવર્મેન્ટ આ બધા ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ છે એને ચલાવવા માટે પ્લોટ્સ આપે છે, શેડ્સ કન્સ્ટ્રક્ટ કરી આપે છે. અને અગેન ઇન અ રિમોટ એરિયા ધ ગવર્મેન્ટ બેઝિકલી પ્રોવાઈડ ઓલ ધ બેઝિક ફેસિલિટીઝ ઇન ઓર્ડર ટુ રન ઇટ્સ ઇન્ડસ્ટ્રીઝ. જેમ ગવર્મેન્ટે કેમ બનાવ્યું છે જીઆઈડીસી મેટોડા, તો ત્યાં બધી ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ અલોટ કરેલા છે ગવર્મેન્ટે, ક્લિયર. અને અગેન દૂર બનાવ્યું છે રિમોટ એરિયામાં, સિટી એરિયાથી દૂર, એટલે પોલ્યુશન્સના કોઈ ઇસ્યુ આવે નહીં. અને હવે એટલું દૂર છે તો વોટર ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી, બેન્કિંગ ફેસિલિટી, આ બધી જ ફેસિલિટી ગવર્મેન્ટે પોતાના ખર્ચે ત્યાં શરૂ કરી છે ઇન ઓર્ડર ટુ ફેસિલિટેટ ધ ઇન્ડસ્ટ્રી ઇન દેટ પર્ટિક્યુલર એરિયા. તો જ લોકો એટલે દૂર ઇન્ડસ્ટ્રી સેટઅપ કરશે ને, તો ત્યાં તો લાઇટના ઇસ્યુ થશે, પાણી નહીં હોય, તો કેવી રીતના ઇન્ડસ્ટ્રી ચાલશે? તો આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ગવર્મેન્ટ એના ખર્ચે ત્યાં એસ્ટાબ્લિશ કરે છે અને પ્રોવાઈડ ધ ફેસિલિટીઝ ટુ ધ એન્ટરપ્રિન્યોર. સો આ બધા વન ઓર અનધર વર્ક, આ બધા જ કામ છે એ અહીંયા આ બધી ફેસિલિટીઝ છે એ બધી પ્રોવાઈડ કરવામાં આવે છે.
આ બધી ઇન્સ્ટિટ્યૂટ્સમાં. તો બધા ઇન્સ્ટિટ્યૂટ્સના ફંક્શન છે એ ઓલમોસ્ટ સિમિલર જેવા જ છે. ક્લિયર? ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ નેશનલ લેવલ અને સ્ટેટ ઉપર એસ્ટાબ્લિશ કરવામાં આવી છે, પણ ઓવરઓલ ફંક્શન્સ મેં તમને કીધા એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, માર્કેટ સર્વે કરી દે છે એ લોકોને ઇન ઓર્ડર ટુ નો ધ માર્કેટ એક્ઝેક્ટલી, પ્રોડક્ટ સિલેક્શન્સમાં હેલ્પ કરાવે છે, પ્રોજેક્ટ સિલેક્શન્સમાં હેલ્પ કરાવે છે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન્સમાં, રો મટીરિયલ એક્વિઝિશન્સમાં, મશીનરીઝ એક્વિઝિશન્સમાં, ટેકનિકલ અને મેનેજરલ ટ્રેનિંગ ઇમ્પાર્ટ કરે છે, સ્કિલ ડેવલપ કરે છે. ગવર્મેન્ટ બેઝિકલી અરેન્જ ધ સેમિનાર્સ એન્ડ વર્કશોપ એટ અ સર્ટેન ઇન્ટરવલ ટુ અપગ્રેડ ધ નોલેજ ઓફ એન્ટરપ્રિન્યોર ટુ મેક ધેમ અવેર અબાઉટ ધ થિંગ્સ. ફોરેન એક્ઝિબિશન્સ, ફોરેન ટ્રેડમાં એ લોકોને હેલ્પ કરે છે. બધી જ વસ્તુઓ આ બધા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ બધા સપોર્ટ આપે છે. હવે મેં તમને પહેલાં પણ કીધું હતું કે આની અંદર મારે તમને સમજાવવાની બહુ ઓછી વસ્તુઓ છે, બિકોઝ આના જે ફંક્શન્સ આપેલા છે કે આ ઇન્સ્ટિટ્યૂટ એ આ કામ માટે સેટઅપ કરવામાં આવ્યું છે અને એ આ કામ કરે છે, એ તમારે યાદ જ રાખવું પડશે કે આ ઇન્સ્ટિટ્યૂટ આ કામ માટે સેટઅપ થયું છે અને આ વસ્તુ કરે છે. ક્લિયર? હા, એની અંદરની ટર્મ્સ છે એ હું તમને સમજાવી દઈશ, બાકી તમારે યાદ જ રાખવું પડશે. સ્લાઇડ્સમાંથી યાદ રાખશો તો વધારે ઇઝી પડશે, સરળ પડશે વાંચવું તમને. ક્લિયર? So support provided by the various government institution. એમાં ફર્સ્ટ છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન્સ લિમિટેડ. તો શું કહે છે? નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ વોઝ સેટ અપ ઇન 1955 અંડર ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ ટુ પ્રમોટ એન્ડ આસિસ્ટ ધ ગ્રોથ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ નેશન. બધાની વસ્તુમાં બધી જ ઇન્સ્ટિટ્યૂટમાં એક વસ્તુ કોમન યાદ રાખજો, બધી જ ઇન્સ્ટિટ્યૂટ શું કામ એને ફોર્મ કરવામાં આવી છે, શું કામ એને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે? ટુ સપોર્ટ ધ એન્ટરપ્રિન્યોર્સ and to promote industrializations, to promote and assist the growth of SSI. SSI યુનિટને સપોર્ટ કરવા માટે જ એન્ડ એન્ટરપ્રિન્યોર્સ, ન્યૂ એન્ટરપ્રિન્યોર્સને પ્રમોટ કરવા માટે જ આ બધી ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરવામાં આવી છે. આ બધાનો એમ કોમન છે. કેમ? હવે આ ઇન્સ્ટિટ્યૂટના ફંક્શન્સ કયા છે? ફર્સ્ટ, ફેસિલિટી ટુ હાયર ઓર ધ પરચેસ machinery and other equipment for the SSI. Suppose if you have started it with the business, તમે સ્મોલ સ્કેલ યુનિટ સ્ટાર્ટ કર્યું, કોઈ એક નાની પ્રોડક્ટ બનાવવાની સ્ટાર્ટ કરી, સે ફોર એક્ઝામ્પલ તમે કોરોગેટેડ બોક્સ બનાવવાના સ્ટાર્ટ કર્યા. હવે એના માટે તમને એ પ્રોડક્ટ બનાવવા માટે તમને મશીનરીઝ જોઈએ છે, તો તમને મશીનરીઝના જે સપ્લાયર છે એનો કોન્ટેક્ટ કોણ કરાવી દેશે? આ ઇન્સ્ટિટ્યૂટ. તમે આ ઇન્સ્ટિટ્યૂટ પાસે જાશો એટલે તમને મશીનરીઝ જે એ જ મશીન સેલ કરતા એ મશીનરીઝના સપ્લાયર સાથે તમને કોન્ટેક્ટ કરાવી દેશે. મશીનરી વિશે તમને નોલેજ નહીં હોય તો એના વિશે તમને ગાઈડ કરશે. તમને પરચેસ કરવું હશે તો પરચેસ ડીલ કરાવી દેશે. અધરવાઇઝ તમને હાયર પરચેસ, જો ભાડાપટ્ટા ઉપર લેવું હશે તો તમને ભાડાપટ્ટા ઉપર પણ અરેન્જ કરી આપશે. ક્લિયર? ટુ પ્રોવાઈડ ધ લીઝિંગ ફેસિલિટી, લોંગ લીઝ પર તમને ફેસિલિટીઝ, લોંગ લીઝ ફેસિલિટીઝ પણ તમને પ્રોવાઈડ કરે છે. ટુ પ્રમોટ ધ પ્રોડક્ટ ઓફ એસએસઆઈ ઇન ધ એક્સપોર્ટ માર્કેટ. એક્સપોર્ટ માર્કેટ એટલે ફોરેનની અંદર તમને ફ્રી ઓફ ચાર્જ તમને એની જે મેગેઝિન્સની બધા ગવર્મેન્ટ્સના બહાર ઇસ્યુ થતા હતા એમાં તમને ફ્રી ઓફ ચાર્જ એ પ્રોડક્ટ ઇસ્યુ મીન્સ પ્રોડક્ટ છે એની એડવર્ટાઇઝમેન્ટ કરવા દેશે. ત્યાં જે કોઈ ફોરેન એક્ઝિબિશન્સ થતા હશે એ તમને સબસિડાઇઝ રેટથી તમને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવા દેશે. સપોઝ એક સ્ટોલ લ્યો છો તો ₹1,00,000 છે, તો ગવર્મેન્ટ બેઝિકલી 70% એક્સપેન્સીસ, તો 30,000માં તમે સ્ટોલ બુક કરી અને ત્યાં એક્ઝિબિશન્સ કરી શકશો. સો ફોરેનની અંદર તમારી પ્રમોટ, જો તમારે એક્સપોર્ટ કરવું છે તો તમારી પ્રમોટને તમારા બદલે પ્રમોટ કરી દેશે, એક તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરી આપશે. ક્લિયર? ટુ કન્ટ્રીબ્યુટ ઇન અ બલ્ક પરચેસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝડ બાય ધ ગવર્મેન્ટ. ક્લિયર? સો બલ્ક પરચેસ જ્યાં તમે પરચેસ કરશો, સપોઝ મારે તો એટલી બધી ક્વોન્ટિટીમાં નથી જોતું, તો આ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે? બલ્ક પરચેસિંગ કરી લેશે. પછી જે લેસર ક્વોન્ટિટીમાં જેને જોતું હશે એ બધા જ માલ કોની પાસેથી લેશે? આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી માલ લેશે. ક્લિયર? સપ્લાય ધ ડાયરેક્ટ રો મટીરિયલ ટુ એસએસઆઈ ફ્રોમ ધ મટીરિયલ ડેપો. જે આ વાત કરી એવી રીતના કે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન્સ, એ ગવર્મેન્ટ એ બધા સપ્લાયર પાસેથી બલ્કમાં રો મટીરિયલ લઈ લેશે. એટલે બલ્ક પરચેસ કરશે એટલે કેવી કોસ્ટ આવશે રો મટીરિયલની? પર યુનિટ ઓછી. હવે જે નાના એન્ટરપ્રિન્યોર્સ છે એને સસ્તા ભાવે રો મટીરિયલ આપશે એટલે એની કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ ઓછી થઈ જશે. ટુ ડેવલપ, અપગ્રેડ એન્ડ મોડર્નાઇઝ ધ ટેકનોલોજી ફોર એસએસઆઈ. ક્લિયર? એસએસઆઈની ટેકનોલોજી છે એ મોડર્નાઇઝેશન્સ લઈ આવશે. ક્લિયર?
Provide the training facility to the industry or concerns. SSI ના જે એન્ટરપ્રિન્યોર્સ છે એને ટ્રેનિંગ ફેસિલિટીઝ આપે છે. ક્લિયર? અંડરટેક ધ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે GIDC, મેટોડા છે, મેં કીધું એવી રીતે GIDC આજી છે, એટલે એવા આખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કન્સ્ટ્રક્ટ કરશે વેર ધ સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ કેન સ્ટાર્ટ ધેર બિઝનેસ. સેકન્ડ મશીનરીઝ ઓર સેકન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે દેટ ઇઝ અ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો શું કહે છે? ઇટ હેઝ બીન સેટ અપ ટુ ગીવ ધ ટ્રેનિંગ એન્ડ ધ મેનેજરિયલ ઇનપુટ ટુ ધ SSI entrepreneurs. A small industrial development organization mainly aim to provide the managerial as well as technical knowledge and the technical training to the small scale entrepreneurs. The main aim of the organization is to train the small entrepreneurs who cannot afford to pay the cost of professionally qualified person. એ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને ટ્રેનિંગ નહીં લઈ શકે, પ્રોફેશનલ કોર્સીસ નહીં કરી શકતા હોય, એટલા માટે જ એ લોકોને અહીંયા લોઅર ફીની અંદર પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. SIDO trains these entrepreneurs along with the upgrading the skills of the worker working in the SSI. It has a network of the 25 small industrial service institute, 41 extension centers, 4 regional testing centers and the 1 product and the process development centers. આ બધું યાદ જ રાખવું પડશે તમારે. ક્લિયર? હવે આના ફંક્શન શું છે? તો કે ટુ ડેવલપ ધ નેશનલ પોલિસી ફોર ધ બેટરમેન્ટ ઓફ SSI. સો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની દર વખતે પોલિસીસ ડિક્લેર થાય છે. એ પોલિસીસ કોના ફેવરમાં ડ્રાફ્ટ કરવામાં આવે છે, કોના ફેવરમાં બનાવવામાં આવે છે? સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સના ફેવરમાં. ક્લિયર? કોઓર્ડિનેટ ધ પ્રોગ્રામ ઓફ ધ વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ. વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ, અલગ અલગ સ્ટેટના જે ગવર્મેન્ટ છે, તમિલનાડુ, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ગુજરાત, અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટ દર વખતે એના પોતાના સ્ટેટના પ્રોગ્રામ્સ ડિક્લેર કરતા હોય છે. કોઓર્ડિનેટ ધ પ્રોગ્રામ ઓફ ધ વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ. એ સ્ટેટ ગવર્મેન્ટના પ્રોગ્રામ્સને કોઓર્ડિનેટ કરે, એટલે એક સ્ટેટના એન્ટરપ્રિન્યોર્સને બીજા સ્ટેટમાં પ્રમોટ કરે છે. To maintain the proper connections between the Central Ministry Planning Commission, State Government, Financial Institution and the other agencies. આ બધી જ ગવર્મેન્ટ છે એના વચ્ચેનું કમ્યુનિકેશન રાખે છે, એની સાથેનું કનેક્શન્સ, કોઓર્ડિનેશન્સ રાખે છે. ક્લિયર? ટુ કોઓર્ડિનેટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. જે આપણે વાત કરી હમણાં, જે GIDCના ફેઝિસ બનાવવાની વાત થાય છે, એ કોઓર્ડિનેટ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. Reserve the few products exclusively to be produced by SSI. દર વખતે એ લોકો અમુક પ્રોડક્ટ્સ ડિક્લેર કરે છે જે SSI યુનિટ્સ જ બનાવશે. મીડિયમ અને લાર્જ સ્કેલ યુનિટ વિલ નોટ પ્રોડ્યુસ દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ. જેથી કરીને બને એટલું SSIના કોમ્પિટિટર્સ ઘટાડવાની વાત કરે છે. ક્લિયર? Finding the important need and encouraging the entrepreneurs to start a manufacturing of this item which are highly imported. ઇમ્પોર્ટેડ એટલે બીજા કન્ટ્રીની અંદર આપણે એક્સપોર્ટ, બીજા કન્ટ્રીની અંદર મીન્સ આપણે ફાઇન્ડિંગ ધ ઇમ્પોર્ટ નીડ એન્ડ એન્કરેજ ધ એન્ટરપ્રિન્યોર્સ ટુ સ્ટાર્ટ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધીસ આઇટમ્સ વિચ આર હાઈલી ઇમ્પોર્ટેડ. આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે બહારથી મંગાવીએ છીએ, જેમ કે હમણાં જ મોદી ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યું છે વોકલ ફોર લોકલ. મોદી ગવર્મેન્ટે ચાઇના સાથેના જે ટ્રેડિંગ રિલેશન્સ છે એના ઉપર ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ લઈ આવ્યા છે. ક્લિયર? તો મોદી ગવર્મેન્ટે શું કર્યું છે કે જે પ્રોડક્ટ્સ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, ચાઇનાથી આપણે મંગાવીએ છીએ, તો એવી બધી જ પ્રોડક્ટના સબસ્ટિટ્યૂટ એને ઇન્ડિયામાં જ ઊભા કરવાનું વિચાર્યું કે આપણે શું કામ ચાઇનાથી મંગાવવું જોઈએ? આ બધી આપણે હાઈલી રિક્વાયર્ડ પ્રોડક્ટ છે વિચ વી આર ઇમ્પોર્ટિંગ ફ્રોમ ધ ચાઇના. આ બધી પ્રોડક્ટ આપણે ચાઇનાથી મંગાવીએ છીએ, ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એને શું કીધું કે આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ જ શું કામ કરવું જોઈએ? ઇમ્પોર્ટની શું કામ રિક્વાયરમેન્ટ છે કે આ પ્રોડક્ટ અહીંયા નથી બનતી એટલે આપણે ચાઇનાથી મંગાવીએ, તો આ પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરો. એક્ઝેક્ટ આ જ ન બને તો આના સબસ્ટિટ્યૂટ બનાવવાનું સ્ટાર્ટ કરો. એટલે ગવર્મેન્ટ, મોદી ગવર્મેન્ટે અત્યારે શું કર્યું છે ખબર છે? ચાઇનાની જેટલી પણ આપણે કેટલી બધી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરતા હતા એના સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ બનાવવાવાળા એન્ટરપ્રિન્યોર્સ ગોઈતા. એ લોકોને સ્કીમ આપી કે જો તમે આ પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર પ્રોડ્યુસ કરો અને સપ્લાય કરશો તો તમને 100% સબસિડી, પ્લાન્ટનો જે કંઈ ખર્ચો બિઝનેસનો થાય એ બધો જ ખર્ચો કોણ આપશે? મોદી ગવર્મેન્ટ. ખાલી ને ખાલી એ લોકોએ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી, પ્રોડક્ટ ડેવલપ કરી અને મૂકવાની છે માર્કેટમાં. લ્યો.
So to provide the assistance to the unit engaged in the providing the ancillary services. Ancillary services are the support services, banking services, insurance services, business ne support karvati services. Clear? To encourage the small entrepreneurs to participate in the government store purchase program by providing them the guidance and advice. જે આપણે હમણાં જ જોયું હતું એ વસ્તુ. ક્લિયર? બલ્ક પરચેસ વાળું. To provide the training facility to enhance the skills, strengthen the competitive ability of the small entrepreneurs. Clear? Now the third one, Small Scale Industries Board. Small Scale Industry Board has been set up by the Government of India in 1954 to provide the recommendations for the development of the SSI in the nations. Institute no again aim શું છે? Develop the maximum small scale unit, promote the maximum SSI in a nations. Clear? દેશમાં બને એટલા સ્મોલ સ્કેલ નાના ગૃહ ઉદ્યોગો ચાલુ કરો, નાના પાયે બિઝનેસ સ્ટાર્ટ કરાવડાવો. ક્લિયર? It is also known as a Central Small Industries Board. It is at the apex of an advisory body constituted to render the advice to the government on the problem related to the improvement of SSI. This body basically provides the advice to the government for the recommendations of improvement of SSI units. SSI આપણે વધારે ને વધારે કેમ પ્રમોટ કરી શકીએ, એના માટે શું કરવું જોઈએ, SSIનું વર્કિંગ વધારે કેમ ઇમ્પ્રૂવ અને ઇફેક્ટિવ કરવું જોઈએ, એના માટેના રિકમેન્ડેશન્સ અને કન્સલ્ટન્સી એડવાઇસ ગવર્મેન્ટને આપતી હોય તો આ ઇન્સ્ટિટ્યૂટ છે. ક્લિયર? કે એસએસઆઈના પ્રોબ્લેમ્સ કેવી રીતના શોર્ટ આઉટ કરવા, એસએસઆઈના વર્કિંગમાં કેવી રીતના ઇમ્પ્રુવમેન્ટ આપવું, એને કેમ વધારે ડેવલપ કરવા, એ એસએસઆઈ યુનિટ્સ છે એને વધારે પ્રમોટ નેશન્સમાં કેવી રીતના કરવા, એની વાત કરવાની છે. ક્લિયર? A board is reconstituted every 3 or 2 years and is headed by the minister in charge of SSI in the government of India. આખું બોર્ડ 2 કે 3 વર્ષે આખું રિશફલ થાય છે અને નવા લોકો આવે છે અને નવા લોકો પાછા ગવર્મેન્ટને એસએસઆઈમાં વધારે કેમ ઇમ્પ્રૂવ કરી શકાય, એસએસઆઈને કેમ પ્રમોટ નેશન્સમાં કરી શકાય, એસએસઆઈનો ગ્રોથ કેવી રીતના વધારી શકે, એના ઉપર એને ગવર્મેન્ટને એડવાઇસ આપે છે. ક્લિયર? આ જે બોર્ડ છે એ દર વર્ષે કોણ ચલાવે છે? મિનિસ્ટર ઇન્ચાર્જ ઓફ એસએસઆઈ. એસએસઆઈના જે મિનિસ્ટર, આપણે કેમ એક્સપોર્ટ મિનિસ્ટર હોય, ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર હોય, એવી રીતના એસએસઆઈના મિનિસ્ટર જે આ વસ્તુ સંભાળે છે. ક્લિયર? ફોર્થ વન, સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન્સ. State Small Industries Development Corporations. તો એ શું કહે છે કે ભાઈ were set up in the various state under the Companies Act 1956. સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે સ્ટેટ એટલે આ ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતના સેટઅપ કરેલી હશે, હરેક સ્ટેટમાં આવી એક ઇન્સ્ટિટ્યૂટ હશે અને એનું રજિસ્ટ્રેશન શેમાં કરાવેલું છે? કમ્પનીઝ એક્ટ 1956માં. સ્ટેટ ગવર્મેન્ટ અંડરટેકિંગ ટુ કેટર ધ પ્રિન્સિપલ્સ નીડ ઓફ ધ સ્મોલ ટાઇની એન્ડ ધ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ સ્ટેટ. હરેક સ્ટેટની અંદર આ એક ઇન્સ્ટિટ્યૂટ હશે અને આ ઇન્સ્ટિટ્યૂટ કોને હેલ્પ કરે છે કે નાના નાના ગામડાઓમાં કે સિટીની અંદર, સ્ટેટની અંદર જેટલા પણ ગામો આવેલા છે, રાજ્યની અંદર જેટલા પણ ગામો આવેલા છે, સ્ટેટની અંદર જેટલા પણ સિટી આવેલા છે, એમાં સ્મોલ સ્કેલ અને ટાઇની ઇન્ડસ્ટ્રીઝ જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એને પ્રમોટ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ છે. એના ફંક્શન શું છે? ટુ હેલ્પ ધ એસએસઆઈ ટુ પ્રોક્યોર ધ રો મટીરિયલ વિચ ઇઝ નોટ અવેલેબલ ઇઝીલી. જો તમારે કોઈ પ્રોડક્ટ એવી બનાવો છો કે જેનું રો મટીરિયલ તમારે એક્સપોર્ટ બહારથી મંગાવવું પડે એવું છે, તો આવા કેસ ઇમ્પોર્ટ કરવું પડે એવું છે, બહારથી મંગાવવું પડે એવું છે અને ઇટ ઇઝ નોટ ઇઝીલી અવેલેબલ, તો તમે એસએસઆઈમાં આ યુનિટનો અપ્રોચ, એસએસઆઈ માટેના રો મટીરિયલ માટે તમે આ યુનિટનો અપ્રોચ કરશો અને આ યુનિટ છે બેઝિકલી એ તમને રો મટીરિયલનું અરેન્જમેન્ટ કરી આપશે. ક્લિયર? To offer the higher purchase services for purchasing the machineries. Machineries જો તમને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, યુ ડોન્ટ હેવ અ મની ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં તમને અત્યારે ઇન્વેસ્ટ કરવાના પૈસા નથી, તો તમને હાયર પરચેઝ ઉપર આપશે, લોંગ લીઝ પર આપશે. કે ટુ પ્રોવાઇડ ધ સીડ કેપિટલ ટુ ધ એસએસઆઈ એઝ એન એક્સટેન્શન ઓફ ધ ગવર્મેન્ટ આસિસ્ટન્સ. સીડ કેપિટલ, સીડ એટલે બિયારણ, બી વાવવું. ધંધો શરૂ કરવા માટે, વેન્ચર એસ્ટાબ્લિશ કરવા માટે જે કેપિટલ આપવામાં આવશે એને સીડ કેપિટલ કહેવામાં આવે છે. તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે સ્ટાર્ટિંગ ફંડ છે એ તમને અહીંયાથી પ્રોવાઈડ થશે. ટુ પ્રોવાઈડ ધ ટેકનિકલ એન્ડ ધ મેનેજરિયલ આસિસ્ટન્સ ટુ ધ વેરિયસ મેન્યુફેક્ચરિંગ યુનિટ.
अलग अलग जे स्मॉल स्केल लेवल पर मैन्युफेक्चरिंग यूनिट थता हशे અને टेक्निकल ट्रेनिंग टेक्निकल नॉलेज इम्पार्ट करशे एना वर्कर्स ने અને એના ઓનર ને એના સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ ને અને એના વર્કર્સ ને ટેક્નિકલ અને મેનેજરિયલ નોલેજ ઇમ્પાર્ટ કરશે. To promote the product of SSI in the market and also assist the SSI marketing by themselves as well. શું કહે છે તો કે ભાઈ સ્મોલ સ્કેલ યુનિટ હશે એની જે કોઈ પ્રોડક્ટ છે એને માર્કેટમાં પ્રમોટ કરશે એને બ્રાન્ડિંગ ઊભી કરવામાં હેલ્પ કરશે બિકોઝ ધ સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ કેન નોટ સ્પેન્ડ અ મચ અમાઉન્ટ ઓન ધ સેલ્સ એન્ડ માર્કેટિંગ. નાના ધંધાર્થીઓ છે એ બહુ મોટા પ્રમાણમાં માર્કેટિંગ ઉપર ખર્ચો કરી શકશે નહીં, બ્રાન્ડ ઊભી કરવા માટે વધારે રૂપિયા ખર્ચી શકશે નહીં. તો જે સ્મોલ એન્ટરપ્રિન્યોર છે એને બેઝિકલી એની પ્રોડક્ટ્સ છે એને ગવર્મેન્ટ છે આ ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટની એને બ્રાન્ડ ઊભી કરશે અને માર્કેટ કરશે. ઘણી બધી વાર તમને ખબર હોય તો આપણે રેસકોર્સની અંદર એક્ઝિબિશન્સ આવે છે, ગવર્મેન્ટ એ એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝ કરે છે જ્યાં ટોકન રેટ ઉપરથી સ્ટોલ આપવામાં આવે છે. ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ને અલગ અલગ ગામડાઓમાંથી બધા પ્રોડક્ટ્સ લઈને આવ્યા હોય છે અને એ લોકો સેલ કરતા હોય છે. ક્લિયર? To undertake the construction of the factory sheds for SSI, building up the industrial asset and providing the few other infrastructure facilities. ગવર્મેન્ટ એના માટે એક રિમોટ એરિયાની અંદર જે સિટી એરિયા છે એનાથી બહાર જે રિમોટ એરિયા છે એના માટે આખું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવશે કે જ્યાં પ્લોટિંગ લઈ શેડ કન્સ્ટ્રક્ટ કરશે એટલે પ્લાન્ટ કન્સ્ટ્રક્ટ કરી દેશે જ્યાં એ લોકો જગ્યા આઈધર રેન્ટ ઉપર કાં તો ઓનરશિપની રાખી અને પોતાનો બિઝનેસ ચલાવશે. કેમ આપણે સાપર વેળાવળ જાય ત્યાં બધી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, ત્યાં મેટોડા જાય એટલે બધી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, આ GGIDCમાં બધી ઇન્ડસ્ટ્રીઝ છે. હવે નવો મેં કીધું એક ફેઝ ખીરસરા પાસે સ્ટાર્ટ થાય છે. ક્લિયર? To undertake the construction of the factory sheds for SSI, as I said earlier. Fifth one છે that is the Small Industry Service Institute. હવે આનું શું છે? It is a setup to provide the consultancy. જો Small Industries Service Institute કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરશે? કન્સલ્ટન્સી સર્વિસીસ. કોઈ પણ સ્મોલ એસએસઆઈના એન્ટરપ્રિન્યોર્સને કોઈ પણ ઇશ્યુઝ છે, કોઈ પણ પ્રોબ્લેમ છે બિઝનેસની અંદર તો એની એડવાઇસ લેવા માટે એડવાઇસ આપવા માટે આ ઇન્સ્ટિટ્યૂટ છે. સો ઇટ ઇઝ સેટઅપ ટુ પ્રોવાઇડ ધ કન્સલ્ટન્સી એન્ડ ધ ટ્રેનિંગ ટુ ધ એસએસઆઈઝ એન્ટરપ્રિન્યોર્સ. The activity of these institutes are coordinated by the Industrial Management Training Divisions. શું કહે છે? આ ફંક્શન શું છે? તો કે ટુ પ્રોવાઇડ ધ ટેકનિકલ સર્વિસીસ ટુ ધ એસએસઆઈ એન્ટરપ્રિન્યોર ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ ધ સપોર્ટ ઇન ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ અપગ્રેડેશન્સ. કોઈ નવી ટેકનોલોજી આવ્યા હશે કાં તો હજી યુનિટ સ્ટાર્ટઅપ થાય છે તો દે આર નોટ અવેર અબાઉટ ધ મશીન ફંક્શન્સ ઓફ મશીન. તેને મશીન્સ એના અલગ અલગ પાર્ટથી અવેર કરવામાં આવશે, એના મશીન્સ કેમ ચલાવવું, કેવી રીતના રિપેર કરવું એને તો એ બધી જ વસ્તુઓનું એને નોલેજ મિકેનિકલ ટ્રેનિંગ અને નોલેજ આપવામાં આવશે. ટુ ઓર્ગેનાઇઝ ધ EDP thereby contributing to the generations of potential entrepreneurs in the nations. આ ઇન્સ્ટિટ્યૂટ છે એ અલગ અલગ ઇન્ટરવલે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને EDP પ્રોગ્રામ્સ અરેન્જ કરશે જેથી કરીને જે એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ છે દે કેન અપગ્રેડ ધેર નોલેજ એન્ડ સ્કિલ્સ અને નવા એન્ટરપ્રિન્યોર્સ છે EDP પ્રોગ્રામ્સ લઈ અને ફ્યુચરમાં બિઝનેસ શરૂ કરી શકે. ટુ પ્રમોટ ધ પ્રોડક્ટ ઓફ SSI ઇન અ ડોમેસ્ટિક માર્કેટ. મેં જેમ તમને કીધું એ રીતે એક્ઝિબિશન્સ કરે, પછી ગવર્મેન્ટના જે મેગેઝિન્સ હોય એમાં લોકોની કન્સેશનલ રેટથી એડવર્ટાઇઝમેન્ટ આપે, આ બધી વસ્તુઓ. ક્લિયર? ધેન ધ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર DIC જ્યાં તમે SSIનું રજિસ્ટ્રેશન લ્યો છો એ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું. ક્લિયર? DIC program was started on the May 8, 1978 with the view to provide the integrated administrative framework at a district level for the promotion of the SSI in the rural area. So DIC તમને શું આપે છે? રજિસ્ટ્રેશન કરાવડાવે, મીન્સ તમને પરમિશન્સ આપે છે to set up the SSI unit in the rural area. The main activity of the DIC is to develop and promote the cottage and the SSI industries in the district. તમારા ડિસ્ટ્રિક્ટની અંદર મેક્સિમમ SSI અને કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે કે લઘુ ગૃહ ઉદ્યોગો બધા શરૂ થાય એના માટેની પ્રોવાઈડ કરે છે ટ્રેનિંગ. તમને ખબર હોય તો ગવર્મેન્ટની જે ST બસ છે ને એની પાછળ મેક્સિમમ આની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. લઘુ ગૃહ ઉદ્યોગના પ્રોગ્રામ જે ગવર્મેન્ટ લોન્ચ કરે છે એટલે એના. The organizational structure consists of the general manager,
1 जनरल मैनेजर. ऑर्गेनाइजेशन स्ट्रक्चर ની અંદર એક જનરલ મેનેજર હશે, 4 ફંક્શનલ મેનેજર અલગ અલગ ફંક્શન્સ એરિયાના, ક્લિયર, માર્કેટિંગ, HR, પ્રોડક્શન્સ એના, ક્લિયર. 3 પ્રોજેક્ટ મેનેજર હશે who look after the different project. એની પાસે જે પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન્સ માટે સેન્કશન થવાના હશે, આવ્યા હશે, એને એ જોશે, ક્લિયર. The manager of the management of the DIC is vested with the state government. DIC ને કોણ કંટ્રોલ કરે છે? સ્ટેટ ગવર્મેન્ટ, ક્લિયર. Functions of DIC: ટેકનિકલ સપોર્ટ ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. સપોઝ તમને EDP પ્રોગ્રામ અટેન્ડ કરી લીધો, હવે તમને સપોઝ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, મારે ટાઇની પાર્ટ્સ, મશીન પાર્ટ્સ બનાવવા છે, તો એ મશીન પાર્ટ્સ બનાવવા માટે હું રો મટીરિયલ ક્યાંથી લઈશ, મશીનરી, જે તમારો PPR તમે કેમ બનાવો એવો પ્રોજેક્ટ બનાવવો પડે. તો પ્રોજેક્ટ પ્રિપેરેશન્સમાં તમને ક્યાંય હેલ્પની રિક્વાયરમેન્ટ હોય તો DICમાંથી એની હેલ્પ મળશે, ક્લિયર. ટુ કન્ડક્ટ ધ ઇન્ડસ્ટ્રીયલ સર્વે ઓન બિહાફ ઓફ ધ એન્ટરપ્રિન્યોર ઇન ઓર્ડર ટુ હેલ્પ ધેમ ઇન સિલેક્ટિંગ ધ પ્રોડક્ટ, માર્કેટ, સપ્લાયર એક્સેટ્રા. માર્કેટ સર્વે કરી દે છે એટલે તમને ખબર પડે કે પ્રોડક્ટ્સ કઈ અમે લઈ શકશું, કઈ વસ્તુની ડિમાન્ડ છે, કોસ્ટ ઓફ પ્રોડક્ટ શું મળે છે, રો મટીરિયલ વેધર ઇટ ઇઝ અવેલેબલ ઓર નોટ, બધી વસ્તુ તમને એના ઉપરથી ખબર પડશે. ટુ ચેક ધ ફિઝિબિલિટી ઓફ ધ વેરિયસ પ્રોજેક્ટ પ્રપોઝલ રિસીવ્ડ ફ્રોમ ધી એન્ટરપ્રિન્યોર. બધા લોકોએ ત્યાં SSIના રજિસ્ટ્રેશન્સ માટે અપ્લાય કર્યું હશે. તમે કેમ PPRમાં લખ્યું છે SSI રજિસ્ટ્રેશન અપ્લાઈડ ફોર, તો તમે તમારા પ્રોજેક્ટ માટેની પરમિશન્સ, તમારું SSI યુનિટ છે એના માટેના રજિસ્ટ્રેશન નંબર માટે અપ્લાય કર્યું છે, એના માટે તમે આ પ્રોજેક્ટ બનાવીને સબમિટ, તમારું પ્રપોઝલ સબમિટ કર્યું છે. જેમ તમે આ PPR બનાવ્યો ને એમ બનાવીને આખું પ્રપોઝલ સબમિટ કરવાનું હોય. આ PPR એ લોકો વાંચે અને ધેન દે ચેક ધ ફિઝિબિલિટી એન્ડ ધ વાયબિલિટી ઓફ ધ પ્રોડક્ટ. કે ખરેખર આ પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરશો, આ પ્રોડક્ટ તમે ઇન્ટ્રોડ્યુસ કરશો, તો વેધર ઇટ વિલ બી સક્સેસફુલ ઓર નોટ, એ તમને એના ઉપરથી કહેશે. ઇફ દે ફીલ કે પ્રોજેક્ટ ઇઝ ક્વાઇટ સક્સેસફુલ તો તમને ગ્રાન્ટ કરશે પરમિશન ટુ સ્ટાર્ટ ધ મેન્યુફેક્ચરિંગ, ક્લિયર. ટુ પ્રમોટ ધ પ્રોડક્ટ્સ ઇન ધ ડોમેસ્ટિક એન્ડ ધ ફોરેન માર્કેટ. મેં તમને કીધું એવી રીતના એક્ઝિબિશન્સમાં તમારી પ્રોડક્ટ પ્રોડ્યુસ મીન્સ પ્રમોટ કરશે, ગવર્મેન્ટ મેગેઝિન્સમાં કન્સેશનલ રેટથી એડવર્ટાઇઝમેન્ટ કરશે, એ બધી વસ્તુ. ટુ અંડરટેક ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ શેર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે દર ઘણા બધામાં કોમન આવ્યો આ ટોપિક, ક્લિયર. ટુ પ્રોવાઇડ ધ ટ્રેનિંગ થ્રુ ધ EDP, ટુ પ્રોવાઇડ ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ અંડર ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ્સ એન્ડ થ્રુ ધ વેરિયસ બેંક. મેં કીધું એવી રીતના કે ઘણે બધા આપણે નેક્સ્ટ વીક જોવાનું છે ફંડિંગ સપોર્ટ બાય ધ વેરિયસ બેંક. અલગ અલગ ગવર્મેન્ટ બેંક્સ છે વિચ પ્રોવાઇડ ધ ફાઇનાન્શિયલ ફેસિલિટી. તમને સબસિડાઇઝ રેટ ઉપર લોન આપે છે. તમે તમારા PPRમાં પણ દેખાડ્યું છે સબસિડરી ઓર ધ લોન રિસીવ્ડ ફ્રોમ ગવર્મેન્ટ, ક્લિયર. સો એ અહીંયા કઈ ઇન્સ્ટિટ્યૂટ છે એ કઈ ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ આપે છે એની વાત કરશે, ક્લિયર. ટુ રિહેબિલેટ ધ સિક યુનિટ, જે સિક યુનિટ છે, લોસ મેકિંગ યુનિટ છે, એને ગવર્મેન્ટ સપોર્ટ કરી એને ટેમ્પરરી બેઝ ઉપર ફાઇનાન્સ સપ્લાય કરીને પાછું ઊભું કરવાની વાત કરે છે. ટુ ઇમ્પ્રૂવ ધ મેનેજરલ કેપેબિલિટી થ્રુ ધ સેમિનાર્સ એન્ડ ધ વર્કશોપ્સ એન્ડ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ. સેટિંગ અપ ધ બાયોગેસ પ્લાન્ટ એન્ડ કીપિંગ ઇન ધ ચેક ધી પોલ્યુશન્સ. ક્લેમ હમણાં સોલર રૂફ ગવર્મેન્ટ ખૂબ પ્રમોટ કરે છે સબસિડીઝ આપીને, એવી રીતના ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એને બાયોગેસ સપ્લાય માટે, બાયોગેસ જનરેટ કરવા માટે કહે છે. જે કોઈ બી તમારા ગાર્બેજીસ છે એમાંથી બાયોગેસ જનરેટ કરો. ઇટ લીસ્ટ પોલ્યુશન્સ, બહુ જ ઓછું પોલ્યુશન્સ કહે છે. બાયો પ્લાન્ટ જો તમારે સ્ટાર્ટ કરવો છે તો તમને પાછી એની સબસિડીઝ આપશે. અત્યારે કેમ ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી સેવ કરવા માટે સોલાર રૂફ એની સબસિડીઝ આપે છે કે તમે સોલાર રૂફ નખાવો તો ગવર્મેન્ટ અત્યારે સબસિડીઝ આપે છે તમને, ક્લિયર. એમાંથી અડધો ખર્ચો સોલાર રૂફનો જે કોઈ થશે કન્સ્ટ્રક્શનની ગવર્મેન્ટ તમને આપશે, ક્લિયર. સો એવી જ રીતના અહીંયા બાયોગેસ પ્લાન્ટ માટે પણ ગવર્મેન્ટ સબસિડીઝ આપે છે, ક્લિયર. નેક્સ્ટ છે ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. સો ટેકનિકલ કન્સલ્ટન્સી, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ, કન્સલ્ટન્સી એટલે પ્રોવાઇડ ધ એડવાઇસીસ, ટેકનિકલ એડવાઇસ તમને અહીંયા પ્રોવાઇડ કરે છે. ઇટ પ્રોવાઇડ ધ કમ્પ્રિહેન્સિવ પેકેજિંગ ઓફ ધ સર્વિસીસ ટુ ધ સ્મોલ એન્ડ ધ મીડિયમ એન્ટરપ્રાઇઝ. Package of the services to the small and the medium enterprise, industrial entrepreneurs, government agencies, bank and the other similar institute in the task related to the industrial development and the marketing. આ બધાને એ લોકો માર્કેટિંગ રિલેટેડ ટેકનિકલ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ રિલેટેડ કન્સલ્ટન્સીઝ આપે છે, ક્લિયર.
All India financial institutions in the collaboration with the state level institutions and the commercial bank established a set of technical consultancy organization throughout the country to cater the consultancy need of the small and the medium entrepreneurs and the enterprise. There are 70 talks running in the various states to provide the various services. In short, આ ઇન્સ્ટિટ્યૂટ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? કન્સલ્ટન્સી સર્વિસીસ કેટર કરે છે. હવે એના ફંક્શન શું છે? અંડરટેકિંગ ધ સર્વિસ. અહીંયા તમને માર્કેટ સર્વે કરી આપે છે. આઈડેન્ટિફાઈ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ પ્રોવાઈડ ધેમ ધ મેનેજરિયલ એન્ડ ટેકનિકલ ગાઈડન્સ. માર્કેટિંગ રિસર્ચ ફોર ધ સ્પેસિફિક પ્રોડક્ટ. તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરવી, પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવું કે નહીં, અને જો પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો તો કેટલા તમારી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે ફોર ધ ગ્રોથ એન્ડ એક્સપાન્શન. તો એના રિસર્ચ ડેટા તમને આ ઇન્સ્ટિટ્યૂટથી મળી રહેશે. નેક્સ્ટ, સર્વેઇંગ, સુપરવાઇઝિંગ ધ પ્રોજેક્ટ એન્ડ રેન્ડરિંગ ધ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ આસિસ્ટન્ટ. સિક યુનિટ છે તો એનું રિહેબિલિટેશન્સ એને સપોર્ટ કરશે, ક્લિયર, એને કન્સલ્ટ કરશે અને એના પ્રોબ્લેમ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી શોર્ટ આઉટ કરવાની ટ્રાય કરશે. કન્ડક્ટ ધ EDP અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. ક્લિયર? સો hereby we have finished up with the topic funding support by entrepreneur, funding support by government. આવતીકાલે આપણે નવો ટોપિક લેશું અને એ જોશું. ક્લિયર? આમાં મેં તમને કીધું એવી રીતના મેં બન્યું એટલું સમજાવી દીધું છે, છતાં તમારે બને એટલું ગોખી અને સ્લાઇડ્સમાંથી જ પોઈન્ટ્સ યાદ રાખી અને ફંક્શન્સ યાદ રાખીને લખવાના રહેશે. જેના કોમન ફંક્શન્સ છે મેં સ્ટાર્ટિંગમાં જ તમને એટલે સમજાવી દીધા હતા. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ.